નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંભાવના ચેપ્ટર જે છે પૂરું કર્યું હતું. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો જે 11મા ધોરણના ચેપ્ટર છે એમાં હવે આમ તો આપણે મોટે ભાગે 2-3 ચેપ્ટર પૂરા થાય પછી ત્રિકોણમિતિ શરૂ કરીએ. જે ત્રીજું ચેપ્ટર છે, ગણિત માટે બહુ અગત્યનું ચેપ્ટર છે ત્રિકોણમિતિ. પણ ત્રિકોણમિતિય વિધેયો પણ આ વખતે જે આ છે આપણે ચેપ્ટર શરૂ કરવાનું છે શ્રેણી અને શ્રેઢી. કારણ કે અત્યારે જે પ્રમાણે સિલેબસ ચાલે છે વિડિયો લેક્ચરની અંદર એ પ્રમાણે જોઈએ તો શ્રેણી અને શ્રેઢી જે છે એ તમારે 10મા ધોરણની અંદર પણ અમુક એનો ભાગ જે છે આવે છે તો એ સરળતા રહે અને સમય જે છે એ પ્રમાણે કદાચ થોડાક સમય પછી સ્કૂલ ખુલે અથવા તો પરમિશન મળે તો એ પ્રમાણે આપણે ત્રિકોણમિતિ જે છે પછી આગળ ચલાવી શકીએ. અથવા તો જો ન એવું હોય તો પછી આપણે આગળનું ચેપ્ટર જે છે ત્યારે આપણે ત્રિકોણમિતિની વાત કરશું. પણ વચ્ચે અત્યારે આપણે એક ચેપ્ટર જે છે 9મું ચેપ્ટર શ્રેણી અને શ્રેઢી એ લેવાનું છે. એનો અભ્યાસ જે છે તમે 9મા 10મા ધોરણની અંદર કરી ગયા હોય ત્યાં સમાંતર શ્રેણીનો ભાગ જે છે આવે છે. તો આ ચેપ્ટર જે છે એ સંભાવનાની જેમ અગત્યનું એટલા માટે છે કે આગળ પણ એનો ઉપયોગ આવે અને કોઈ પણ ફિલ્ડની અંદર આગળ જાય જ્યાં ગણિતનો અભ્યાસ આવતો હોય ત્યાં વચ્ચે શ્રેણીનો અભ્યાસ તો આવે અને કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ હોય એની અંદર પણ શ્રેણી અને શ્રેઢીના પ્રશ્નો જે છે પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ આજે. પ્રકરણ નંબર 9, શ્રેણી અને શ્રેઢી. શરૂઆતની જે થોડીક વાત આપેલી છે તમે આગળના ધોરણમાં ભણી ગયા અને આ ચેપ્ટરમાં હું ભણવાના છે એની વાત આપેલી છે પ્રસ્તાવના. તો આપણે એ જોઈએ પહેલા કે શ્રેણી કોને કહેવાય અથવા તો શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય. કે સાહિત્યમાં અને ગણિતશાસ્ત્રમાં શ્રેણી શબ્દ જે છે એક જ અર્થમાં વાપરવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે વસ્તુઓનો જથ્થો શ્રેણીમાં રહે છે ત્યારે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જથ્થામાં રહેલી વસ્તુઓ પ્રથમ સભ્ય, દ્વિતીય સભ્ય, તૃતીય સભ્ય આ સ્વરૂપે વગેરે સ્વરૂપે છે. ઉદાહરણ તરીકે જુદા જુદા સમયે માનવની વસ્તી કે બેક્ટેરિયાની સંખ્યા એ શ્રેણી રચે છે. અથવા તો બેંકમાં જમા કરાવેલ પૈસા દ્વારા દરેક વર્ષ પછી મળતી રકમ એ શ્રેણી બનાવે. આ એક ક્રમબદ્ધ જોડ અથવા તો એક પછી એક જે મળે છે એને આપણે શ્રેણી કહી શકીએ. વસ્તુના ઘસારાની કિંમત પણ શ્રેણી બનાવે. કોઈ વસ્તુ હોય ઘસાતી જતી હોય તો એની કિંમત જે છે સતત ઘટતી જતી હોય તો એ પણ એક શ્રેણી દર્શાવે છે. શ્રેણી એ માનવ પ્રકૃતિમાં વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ મનાય છે. નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહેવાય. શ્રેણી કોને કહેવાય તો કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમ. નિશ્ચિત પદ્ધતિને જો વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે. નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવાય તો કે એને શ્રેણી કહેવાય. શ્રેણી કોને કહેવાય તો કે એક નિશ્ચિત કોઈ પદ્ધતિ છે અને એને અનુસરે એવા અનુક્રમો અથવા તો ક્રમ સંખ્યાઓ એને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા છે શ્રેણી. અગાઉના ધોરણમાં આપણે સમાંતર શ્રેણી વિશેનો અભ્યાસ જે છે કરી ગયા છે. આ પ્રકરણમાં હવે પછી આપણે સમાંતર શ્રેણી વિશે વધુ શીખીશું તથા સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક, સમાંતર અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, n ક્રમિક સંખ્યાનો સરવાળો, n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો અને n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના ઘનના સરવાળા વિશે વાત કરશું. આગળના ધોરણની અંદર જે સમાંતર શ્રેણીની વાત છે અમુક વાત આપણે કરેલી છે પણ અહીંયા આપણે સમાંતર શ્રેણીનો આગળનો અભ્યાસ, ત્યારબાદ સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક, સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અથવા તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો અથવા તો n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો આ પ્રમાણેની વાત જે છે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો શ્રેણીની વાત કરીએ પહેલા કે શ્રેણીમાં અલગ અલગ જે પદ હોય
કે દાખલા તરીકે કોઈ એક શ્રેણી હું લખું કે એનું પ્રથમ પદ આ પ્રમાણે શ્રેણી હોય a1 a2 a3 up to an, તો આ a1 જે છે એ શું છે તો આ પ્રથમ પદ છે શ્રેણી પ્રથમ પદ, આ a2 છે એ શું છે તો આ બીજું પદ છે, અને આ જ રીતે n નું પદ અથવા તો જેને કહેવાય વ્યાપક પદ એ n છે. જો કોઈ એક નિશ્ચિત પદ્ધતિનો અનુસાર દાખલા તરીકે હું એક શ્રેણી લખું હોય કે 2 4 6 8 10, તો આ એક નિશ્ચિત શ્રેણી છે. જો અહીંયા 2 છે, પછી 2 માં 2 ઉમેરાય તો 4 થાય, 4 માં 2 ઉમેરાય તો 6, 6 માં 2 ઉમેરાય તો 8, 8 માં 2 ઉમેરાય તો 10, આ જ રીતે આગળ વધે છે. તો આ એક શ્રેણી કહી શકાય. એવી જ રીતે દાખલા તરીકે હું લઉં કે 1 2 4 8 16, આ પ્રમાણે આગળ વધ્યા. તો આ પણ એક નિશ્ચિત શ્રેણી છે. જો અહીંયા 1 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, તો સંખ્યા ડબલ થતી જાય છે, 2 વડે ગુણાઈ જાય છે આગળની સંખ્યા. તો આ પણ એક નિશ્ચિત ભાગ છે. તો આને પણ શ્રેણી કહી શકાય. તો શરૂઆતની જે વાત છે એ શ્રેણીમાં પદની વાત કરી છે કે આટલા પદ મેળવો અથવા આટલા પદ મેળવો. પછી આ વાત જે છે આવશે. તો આપણે પહેલા એની વાત કરીએ કે શ્રેણીની અંદર ઉદાહરણ તરીકે લઈ આપણે તો, અને બીજી વાત કે શ્રેણીના બે પ્રકાર છે, શાંત શ્રેણી અને અનંત શ્રેણી. શ્રેણીના બે પ્રકાર છે. કયા કયા? તો કે શ્રેણીના પ્રકારો જે છે એક છે શાંત શ્રેણી અને બીજી છે અનંત શ્રેણી. તો આમાં ફરક શું છે? શાંત શ્રેણી એટલે જેના સભ્યોની સંખ્યા અથવા તો આપણે જે ગણમાં વાત કરીએ એ જ વાત છે કે શાંત ગણ કોને કહેતા હતા? તો જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એને શાંત ગણ કહેવાય. અનંત ગણ એટલે શું? તો કે જે ગણના સભ્યોની સંખ્યા અનંત હોય એને અનંત ગણ કહેવાય. એ જ પ્રમાણે આ શ્રેણી જે છે, આ શ્રેણીની સંખ્યાઓ જે છે, દાખલા તરીકે આટલી શ્રેણી લઈએ કે 2 4 6 8 10, 2 4 6 8 10, 2 4 6 8 10. તો આની અંદર આ શ્રેણીમાં જે સંખ્યાઓ છે નિશ્ચિત થઈ ગઈ, 1 2 3 4 અને 5, આ પાંચ જ સંખ્યાઓ છે શ્રેણી. તો આવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. જ્યારે આ પ્રમાણે હું લખું કે 2 4 6 8, તો આ શ્રેણી જે છે 2 4 6 8 પછી ક્યાં સુધી જાય? તો આવા તો અનંત પદ છે. તો આવી શ્રેણીને કહેવાય અનંત શ્રેણી. શાંત શ્રેણીના બે પ્રકાર, શ્રેણીના બે પ્રકાર, એક શાંત અને બીજો અનંત. જેમાં સંખ્યાઓ જે છે એ નિશ્ચિત હોય એને શાંત કહેવાય અને નિશ્ચિત ન હોય તો એને અનંત શ્રેણી કહેવાય. આ જ પ્રમાણે આગળ આપણે વાત કરીએ કે શ્રેણી જે છે a1 a2 up to an, અહીંથી આપણે વાત કરી હતી કે a1 a2 up to an, આમાં a1 જે છે પ્રથમ પદ છે અને an એટલે વ્યાપક પદ અથવા n નું પદ. તો શરૂઆતના જે સ્વાધ્યાયમાં દાખલા છે એમાં n નું પદ આપેલું હોય તો એના ઉપરથી તે શ્રેણીના પ્રથમ 5 પદ લખવાનો પહેલો દાખલો છે. જો આપણે અહીંયા દાખલા તરીકે આ વાત કરીએ કે આ શ્રેણી આપણે લઈને આગળ વધીએ 2 4 6 8, તો ખરેખર આનું વ્યાપક પદ જે છે ને n નું પદ જેને કહેવાય a, એના બરાબર થાય 2n, 2 ગુણ્યા n. દાખલા તરીકે જો મારે પહેલું પદ જોતું હોય તો n બરાબર 1 લેવાનું, એટલે કે a1 બરાબર અહીંયા n ની જગ્યાએ 1 મૂકી દો તો 2 ગુણ્યા 1 એટલે જવાબ મળશે 2. તો આ પ્રથમ પદ થયું. n ની જગ્યાએ 2 મૂકો, બીજું પદ જોતું હોય તો a2 એટલે 2 ગુણ્યા n ની જગ્યાએ ફરીથી 2 તો 2 2 4, તો આ બીજું પદ થયું. ત્રીજું પદ જોતું હોય તો a3, n ની જગ્યાએ 3 મૂકી દો તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6, તો આ ત્રીજું પદ થયું. ચોથું પદ જોતું હોય તો a4 એટલે n ની જગ્યાએ 4 મૂકવાના, તો 2 ગુણ્યા 4 એટલે કેટલા થાય? તો કે 8. આ જ પ્રમાણે પાંચમું પદ એટલે કે a5 એટલે 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5 એટલે થાય 10. બરાબર? તો આ જે છે 2 4 6 8 10, તો
આ જે છે શ્રેણીના પદ છે કે જનરલી અહીંયા an બરાબર શું આપેલું છે તો 2n આપેલું ન હોય તો ખબર પડે કારણ કે આ શ્રેણી આ પ્રમાણે લીધી છે 2 4 6 8 કે અહીંયા પહેલું પદ 2 છે ત્રીજું પદ 6 છે પાંચમું પદ 10 છે તો n નું પદ શું હોય તો કે 2n ડબલ છે ને કે a1 એટલે 2 a2 એટલે 4 a3 એટલે 6 a4 એટલે 8 a5 એટલે 10 તો an એટલે શું તો કે an એટલે 2n 2 ગુણ્યા n તો શરૂઆતમાં જે પ્રેક્ટિસના દાખલા છે એમાં n નું પદ શ્રેણીનું આપી દીધું છે એની ઉપરથી પ્રથમ 5 પદ લખવાના તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા જોઈએ 9.1 દાખલા નંબર 1 1 થી 6 જે છે નીચે પ્રશ્ન 1 થી 6 માં જેનું n નું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદ લખો પ્રશ્ન આ પ્રમાણે છે પ્રશ્ન 1 થી 6 માં ક્રમ દાખલાનો છે 1 થી 6 માં જેનું n નું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને જે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન છે an બરાબર n ગુણ્યા n પ્લસ 2 બીજો પ્રશ્ન જે છે an બરાબર n ના છેદમાં n પ્લસ 1 એના પછી ત્રીજો દાખલો છે an બરાબર 2 ની n ઘાત ચોથો ક્રમ જે છે an બરાબર 2n માઈનસ 3 છેદમાં 6 તો આપણે પહેલા શરૂઆતમાં 1 થી 4 ની વાત કરીએ 5 અને 6 બાકી રાખીએ તો જો પહેલો દાખલો છે a બરાબર n ગુણ્યા n પ્લસ 2 આ a n નું પદ છે આ કેટલાનું પદ છે n નું પદ છે n છે તો આપણે કેટલા પદ જોઈએ છે 1 થી 5 કે તે શ્રેણીના પ્રથમ 5 પદ લખો તો આપણે શરૂઆત કરીએ કે અહીંયા આપેલું જે છે શું આપેલું છે તો કે અહીં an બરાબર n ગુણ્યા n પ્લસ 2 હવે આપણે પ્રથમ પદ જોતું હોય તો n બરાબર 1 લેવાના તો શરૂઆત કરીએ કે પ્રથમ પદ માટે n બરાબર 1 લેતા n બરાબર કેટલા લેવાના 1 આની અંદર n બરાબર 1 લઈએ તો આ a1 એટલે n ની જગ્યાએ 1 મૂકી દો તો આ 1 આને ગુણ્યા 1 વત્તા 2 1 ગુણ્યા 1 વત્તા 2 આ સરવાળો કેટલો થાય તો 1 વત્તા 2 એટલે 3 તો 1 ગુણ્યા 3 1 ગુણ્યા 3 એટલે 3 તો આ શ્રેણીનું પ્રથમ પદ 3 બીજું પદ તો બીજા પદ માટે શું કરશું તો કે બીજા પદ માટે n બરાબર કેટલા લેવાના તો કે n બરાબર 2 લેતા n બરાબર 2 લઈએ તો અહીંયા 2 મૂકી દઈએ a2 એટલે શું તો કે n બરાબર 2 મૂકશો તો 2 ગુણ્યા 2 વત્તા 2 2 વત્તા 2 એટલે કેટલા થાય તો કે 4 તો 2 આગળ 2 તો છે એને ગુણ્યા 4 2 ગુણ્યા 4 એટલે 8 તો આ છે શ્રેણીનું બીજું પદ ત્યારબાદ ત્રીજું પદ કે ત્રીજા પદ માટે શું કરશું તો કે ત્રીજા પદ માટે n બરાબર કેટલા લેવાના n બરાબર 3 લેતા જો અહીંયા n બરાબર 3 લેશું તો a3 એટલે શું તો કે n ની જગ્યાએ 3 મૂકી દઈએ તો 3 ગુણ્યા 3 વત્તા 2 3 ગુણ્યા 3 વત્તા 2 3 વત્તા 2 એટલે 5 તો
એટલે કે આગળ 3 તો છે જ 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય 15 તો આ થયું આ શ્રેણીનું ત્રીજું પદ ત્યારબાદ ચોથા પદ માટે શું કરશું તો ચોથા પદ માટે n બરાબર 4 લેતા અહીંયા હું n બરાબર 4 લઈશ તો n બરાબર 4 મૂકીએ તો આ a4 એટલે કે 4 ગુણ્યા 4 વત્તા 2 આને સાદુરૂપ આપીએ આ 4 એમને 4 વત્તા 2 એટલે 6 તો 4 ગુણ્યા 6 4 ગુણ્યા 6 એટલે કેટલા થાય 24 તો આ ચોથું પદ મળ્યું ત્યારબાદ પાંચમું પદ એ અહીંયા એવું કહી શકાય કે પાંચમા પદ માટે n બરાબર કેટલા લેવાના તો n બરાબર 5 લેતા n બરાબર 5 લઈએ એ 5 બરાબર n ની જગ્યાએ 5 મૂકી દે તો 5 ગુણ્યા 5 વત્તા 2 5 ગુણ્યા 5 વત્તા 2 તો 5 ગુણ્યા 5 વત્તા 2 એટલે કેટલા 7 તો 5 ગુણ્યા 7 એટલે કેટલા થાય તો કે 35 તો આ શ્રેણીનું પ્રથમ પદ 3 છે બીજું પદ 8 છે ત્રીજું પદ 15 છે ચોથું પદ 24 છે અને પાંચમું પદ 35 છે તો આમ આપણે જવાબ લખવો તો લખાય કે આમ આ શ્રેણીના પ્રથમ 5 પદો કયા કયા છે તો કે 3 8 15 24 અને 35 છે આ શ્રેણીના પ્રથમ 5 પદ 3 8 15 24 અને 35 આ 5 પદ જે છે શ્રેણીના પ્રથમ 5 પદ છે તો આ છે પહેલો દાખલો ત્યારબાદ બીજો જે છે an બરાબર આપેલું છે કે an બરાબર n ના છેદમાં n વત્તા 1 an બરાબર n એના છેદમાં n વત્તા 1 તો આની વાત કરીએ આપણે કે દાખલા નંબર 2 n બરાબર શું છે તો કે n ના છેદમાં n પ્લસ 1 હવે આપણે પ્રથમ પદ માટે આપણને ખબર છે કે અહીં પ્રથમ પદ માટે હવે આ નથી લખતો ડાયરેક્ટ સીધું n બરાબર 1 મૂકીએ તો શું થાય તો n બરાબર 1 માટે a1 બરાબર શું થાય n ની જગ્યાએ મૂકી દો તો 1 ના છેદમાં 1 વત્તા 1 n ની જગ્યાએ મેં કેટલા મૂક્યા 1 તો 1 ના છેદમાં 1 વત્તા 1 એટલે કેટલા તો 2 આનો જવાબ મળશે 1 ના છેદમાં 2 આ છે પ્રથમ પદ બીજું પદ એટલે n બરાબર 2 માટે વાત કરીએ n બરાબર 2 માટે a2 n ની જગ્યાએ 2 મૂકી દે તો 2 ના છેદમાં 2 વત્તા 1 2 ના છેદમાં 2 વત્તા 1 એટલે કેટલા તો કે 3 તો 2 ના છેદમાં 3 આ બીજું પદ n બરાબર 3 માટેની વાત કરીએ n બરાબર 3 માટે a3 બરાબર n ની જગ્યાએ 3 મૂકીએ તો 3 ના છેદમાં 3 વત્તા 1 એટલે કે 3 ના છેદમાં 3 વત્તા 1 એટલે 4 તો આ થયું ત્રીજું પદ n બરાબર 4 માટેની વાત કરીએ n બરાબર 4 માટે a4 n ની જગ્યાએ 4 મૂકીશું તો 4 ના છેદમાં 4 વત્તા 1 4 ના છેદમાં 4 વત્તા 1 એટલે કે 4 ના છેદમાં 5 આ થયું ચોથું પદ n બરાબર 5 માટેની વાત કરીએ n બરાબર 5 માટે a5 બરાબર n ની જગ્યાએ 5 મૂકશું તો 5 ના છેદમાં 5 વત્તા 1 એટલે કે 5 ના છેદમાં 5 વત્તા 1 એટલે 6 તો આ થયું પાંચમું પદ તો અહીંયા કહી શકાય કે માટે માગેલ શ્રેણીના 5 પદ માટે માગેલ આ શ્રેણીના 5 પદ આ શ્રેણીના 5 પદ કયા કયા થાય તો કે પહેલું પદ છે 1 ના છેદમાં 2 ત્યારબાદ 2 ના છેદમાં 3 ત્યારબાદ 3 ના છેદમાં 4 ત્યારબાદ
4 ના છેદમાં 5 અને છેલ્લે 5 ના છેદમાં 6 થશે. એટલે આ જે શ્રેણી છે એના પ્રથમ 5 પદ કયા કયા? તો 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 3, 3 ના છેદમાં 4, 4 ના છેદમાં 5 અને 5 ના છેદમાં 6 થાય. તો આ થયા એના માગેલ 5 પદો. ત્યારબાદ ત્રીજો દાખલો જે છે an બરાબર 2 ની n ઘાત. an બરાબર 2 ની કેટલી ઘાત છે? n ઘાત. બરાબર. તો આના માટે આપણે શ્રેણીના પ્રથમ 5 પદ લખવા છે. તો અહીંયા n બરાબર 1 એટલે કે a1, n બરાબર 1 એટલે n ની જગ્યાએ 1 મૂકીએ તો a1 બરાબર 2 ની 1 ઘાત. એટલે 2 ની 1 ઘાત એટલે થાય 2. બરાબર. આ પહેલું પદ. બીજા પદ માટે n બરાબર 2 એટલે a2, n બરાબર 2 મૂકીએ તો 2 ની 2 ઘાત. એટલે 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? તો કે 4. 2 નો વર્ગ એટલે 4, 2 ની 2 ઘાત. a3 એટલે n બરાબર 3 મૂકવું તો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે શું? 2 નો ઘન અથવા 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે થાય 8. કારણ કે આપણને ખબર છે કે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 2 4 અને 4 2 8. આ 8. a4 એટલે 2 ની 4 ઘાત. અહીં n ની જગ્યાએ 4 મૂકો તો 2 ની 4 ઘાત. અને 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? તો કે 4 વખત 2, 2 2 4, 4 2 8, 8 2 16. તો 2 ની 4 ઘાત એટલે 16. તો આ થયું ચોથું પદ. પાંચમું પદ a5, n બરાબર 5 લઈએ તો 2 ની 5 ઘાત. અને 2 ની 5 ઘાત એટલે 5 વખત 2 નો ગુણાકાર. કે 2 ગુણ્યા 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. તો આનો જવાબ મળશે 32. તો એવું કહેવાય કે માટે માગેલ 5 પદ કયા કયા થાય? તો કે માગેલ 5 પદ 2 4 8 16 અને 32 થશે. કે આ શ્રેણીના 5 પદ કયા કયા? તો 2 4 8 16 અને 32. તો આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. ત્યારબાદ ચોથો દાખલો એ પહેલી આપણે જોઈએ કે an બરાબર એમાં આપેલું છે કે 2n - 3 ના છેદમાં 6. an બરાબર 2n - 3 ના છેદમાં 6. તો આપણે આ ચોથા દાખલાની વાત કરીએ તો અહીંયા n બરાબર 1, n બરાબર 1 આના માટે a1 એટલે આમાં n બરાબર 1 મૂકી દો તો 2 ગુણ્યા 1 n ની જગ્યાએ 1 બરાબર સમજો. જો અહીંયા n છે કે 2n - 3 એટલે n ની જગ્યાએ 1 - 3 આખાના છેદમાં 6. 2 ગુણ્યા 1 એટલે 2 થાય ને તો 2 - 3 છેદમાં 6. 2 - 3 એટલે -1 તો -1 ના છેદમાં 6. તો આ જે છે તે શ્રેણીનું પ્રથમ પદ. n બરાબર 2 માટે વાત કરીએ કે n બરાબર 2 માટે a2 n ની જગ્યાએ 2 મૂકીએ તો 2 ગુણ્યા n ની જગ્યાએ 2 -3 છેદમાં 6. અને સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 4 4 - 3 છેદમાં 6. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1. તો 1 ના છેદમાં 6. આ થયું શ્રેણીનું બીજું પદ. n બરાબર 3 માટે વાત કરીએ n બરાબર 3 માટે a3 બરાબર શું થાય? n ની જગ્યાએ 3 મૂકી દો તો 2 ગુણ્યા 3 -3 છેદમાં 6. 2 ગુણ્યા 3 એટલે 6. 6 - 3 છેદમાં 6. 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3. 3 ના છેદમાં 6 અથવા છેદ ઉડાડીએ તો 3 2 6. ઉપર 3 છે નીચે કેટલા છે? તો 6. તો ઉપર નીચે 6 છે ને આ પ્રમાણે લખી શકાય કે 3 ગુણ્યા 2 આ 3 3 ઉડી જાય અને જવાબ મળશે 1 ના છેદમાં 2. 3 ના છેદમાં 6 કહી અથવા 1 ના છેદમાં 2 કહી બંને કર્યા છે. ત્યારબાદ ચોથા પદ માટે આપણે શું લેશું? n બરાબર 4. તો n બરાબર 4 માટે a4 n ની જગ્યાએ 4 મૂકી દઈએ. a4 બરાબર 2 ગુણ્યા 4 - 3 છેદમાં 6. 2 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 8. 8 - 3 છેદમાં 6.
8 માંથી 3 જાય તો 5, 5 ના છેદમાં 6. તો આ થયું શ્રેણીનું ચોથું પદ. અને છેલ્લે શ્રેણીનું મારે પાંચમું પદ જોયું તો n બરાબર કેટલા લેવાના? તો 5. તો n બરાબર 5 માટે શું થાય? તો કે a5 અને a5 બરાબર n ની જગ્યાએ 5 મૂકી દે તો 2 ગુણ્યા 5 - 3 છેદમાં 6. 2 ગુણ્યા 5 એટલે 10. 5 2 10. 10 - 3 છેદમાં 6. 10 માંથી 3 જાય તો કેટલા વધશે? 7. 7 ના છેદમાં 6. તો આમ આ શ્રેણી જે છે એનું પ્રથમ પદ -1 ના છેદમાં 6, બીજું પદ +1 ના છેદમાં 6, ત્રીજું પદ 1 ના છેદમાં 2, ચોથું પદ 5 ના છેદમાં 6 અને પાંચમું પદ 7 ના છેદમાં 6 થાય. તો જવાબમાં લખવું લખાય કે માગેલ આ શ્રેણીના 5 પદ કયા કયા છે? તો કે માગેલ આ શ્રેણીના 5 પદ -1 ના છેદમાં 6, +1 ના છેદમાં 6, 1 ના છેદમાં 2, 5 ના છેદમાં 6 અને 7 ના છેદમાં 6 થશે. તો આ છે માગેલ શ્રેણીના 5 પદ. તો આજના લેક્ચરમાં આપણે પદ મેળવવાની વાત કરી કે n નું પદ આપેલું હોય તો એમાંથી 3 પદ, 4 પદ અથવા 5 પદ કેવી રીતે મેળવવા એના શરૂઆતના 4 દાખલા જે છે આપણે જોયા. આવતા આગળના લેક્ચરની અંદર બાકીના જે દાખલા છે એ આપણે જોઈશું. પણ એની પહેલા તમારે ઉદાહરણ નંબર 1 હોમવર્કમાં કરવાનું છે કે મેં કીધું છે કે નીચે વ્યાખ્યાયિત શ્રેણીમાં પ્રથમ 3 પદ લખો અને એમાં 2 પ્રશ્ન આપેલા છે. એટલે એ જે છે આની જેવો જ દાખલા છે, એકદમ સરળ અને સિમ્પલ છે. તો ઉદાહરણ 1 જે છે આપણે હોમવર્કમાં કરશું. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં અને બાકીના દાખલા જે છે એમાં આગળ વધશું. ધન્યવાદ.